નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસો કરી જે ફસાવવામાં આવ્યા છે એ બાબતે આખા ગુજરાતના દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ છે। લોકોના હક અધિકાર માટે લડવું એ ગુનો છે। આદિવાસી વિસ્તારમાં જળ જંગલ અને જમીનના અધિકારો મળે એ ગુનો છે। આદિવાસી સમાજમાં શિક્ષણ મળે એમના મૂળભૂત હકો માટે લડતા ચૈતરભાઈ વસાવા સહિત બીજા 9 લોકોને એક સરખી 7 વર્ષની જેલ થાય એ કોઈના માન્યમાં આવે એમ નથી। જે તે સમયે જે ઘટના બની શું એમાં બધા એક સરખા જ ગુનેગારો હતા? નાના બાળક સાથે એક માતાને જેલમાં મોકલી અંગ્રેજો કરતાં પણ બદતર વ્યવહાર થાય છે। એ દેશ અને ગુજરાતની જનતા જાણે છે કે ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા કેટલાક લોકોને હજમ થતું નથી। આ સંપૂર્ણ બાબતે આજ રોજ આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આણંદ જનતા ચોકડી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો। अहवाल किरण कुमार गोहेल, गुजरात सिक्योर न्यूज, आंकलाओ। संजय सिंह राज, आम आदमी पार्टी प्रदेश संगठन मंत्री। आज कई बाबत लईने विरोध करो छो, शुं मागणी छे? समग्र गुजरात ने खबर है कि डेडियापाड़ा धारासभ्य लोकप्रिय लड़ायक योद्धा माननीय चेतरभाई वसावा ने खोटी रीते फसावी અને જેલમાં 7 વર્ષ માટે ધકેલવામાં આવ્યા છે। શું ગુનો હતો એમનો? કારણ કે પોતાના સમાજ માટે લડ્યા, દેશ માટે લડે છે, લોકોના હક અને અધિકાર માટે લડે છે। જળ જંગલ અને જમીનના જે અધિકારો, જે આદિવાસી વિસ્તાર હતો એ આદિવાસી વિસ્તારના લોકોને શિક્ષણ મળે, જે જરૂરિયાતો છે પૂરી થાય અને એમને હકો મળે એના માટે લડે। શું ગુનો છે? આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આમના ઉપર જે ખોટી રીતે જે ફરિયાદ દાખલ કરી અને જેલના સળિયા પાછળ મોકલ્યા છે એ આખી ઘટના તમે બધાએ જોઈ, ગુજરાતમાં સાંભળી। 9 લોકોને મોકલ્યા। હવે તમે સામાજિક રીતે એવું વિચારો કે 9 વ્યક્તિનો રોલ શું સરખો હશે? 9 વ્યક્તિ શું ગુનેગાર સરખા હશે? કદાચ ક્યાંક સજા થાય તો કોઈને દંડ થાય, કોઈને મહિનાની જેલ થાય, કોઈને 2 મહિનાની થાય, કોઈને 6 મહિનાની થાય, પરંતુ એક નાનકડું માસૂમ બાળક કે જેની માં એ બાળકને લઈને જેલમાં જશે, એ બાળકે દુનિયા નથી જોઈ। અંગ્રેજો વખતમાં પણ જ્યારે અંગ્રેજો ફાયરિંગ કરતા હતા ત્યારે ઘટના મેં જોઈ હતી। એ ફાયરિંગ વખતે એક નાનકડું બાળક પોતાની માનું ધાવણ લેતું હતું અને ત્યારે અંગ્રેજોએ પણ એ ફાયરિંગ અટકાવી દીધું હતું। આ અંગ્રેજોથી પણ ખરાબ લોકો છે। અંગ્રેજોથી ગયેલા ગુજરાતના કાળા લોકો, આ ભારતીય જનતા પાર્ટીના નફટ લોકો આ લોકોના હક અને અધિકારની લડવા નથી દેતા। જનતાને એવું કેવું છે કે જો તમે અવાજ નહીં ઉઠાવો, આ લડાયક લોકોને સાથ અને સહયોગ નહીં આપો તો ચોક્કસપણે આવનારા સમયમાં લોકશાહીનું હનન થશે અને આ લોકશાહીની હત્યા પણ થઈ રહી છે। એ તક્ષશિલા કાંડની અંદર રીંગણાનું ભરતું થતું હોય એવી રીતે નાના બાળકો મરી ગયા, તેમને કઈ સજા થઈ? એ ભાજપનો પેલો છોકરો જે દારૂ પી અને નબીરાએ 9 લોકો ઉપર ગાડી ચડાવી દીધી, 9 લોકોના મૃત્યુ થયા। કોને સજા થઈ? આ બોરસદની અંદર, વડોદરાની અંદર એ હરણી બોટકાંડ થયો, 12 જેટલા નાના બાળકોનું મૃત્યુ થયું તળાવમાં ડૂબવાથી। કોના ઉપર ગુના થયા? કોને જેલ પાછળ ધકેલવામાં આવ્યા? લઠ્ઠાકાંડ થાય, દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય। આ ખેડૂતો ત્રાહિમામ છે। મારે એવું કેવું છે કે આ બધા ગુનાઓ કરે તો એમને કંઈ જ ના થાય। એ ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનની અંદરથી નીકળે એટલે એમના ગુનાઓ માફ થઈ જાય। પરંતુ વિપક્ષ હોય અને જો લોકો માટે લડે, લોકો માટે બોલે તો આ જેલના સળિયા પાછળ મોકલવાના। મારો સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાને કેવું છે કે આ લોકશાહી છે। તમે અવાજ ઉઠાવો, નહીં બોલો તો આવનારા સમયમાં મંદી, મોંઘવારી, બેરોજગારી હોય કે ખેડૂતો હેરાન પરેશાન છે, આ ખેડૂતોથી લઈ અને નાનામાં નાનો વર્ગ હોય, વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, બધા હેરાન થવાના છે। આ નફટ લોકો એમના પૈસા બનાવવા પડ્યા છે। આ અદાણી અને અંબાણીના દલાલો છે અને આ દલાલો સુધરવાના નથી। હિન્દુત્વના નામે મત ના આપશો। આ ભગવાન શ્રી રામને રામ કો લાએંગે હમ ઉસકો લાએંગે એવું કહેવાવાળા આ મોદીજી ભગવાન શ્રી રામની આગળી પકડીને લઈ જતા હતા અને ત્યાં રામ મંદિરમાં ચોરી થઈ, ત્યાં ગયા બધા। કોના ગુનાઓ માફ થશે? વિચાર કરો। જે ભાજપમાં જોડાયેલા છે એમના ગુનાઓ માફ થશે। જે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા છે એ વોશિંગ મશીનમાં ક્લીન થઈ ગયા। પણ માનનીય ચેતરભાઈ વસાવા હોય કે કોઈ પણ હોય, લડાયક લોકોનો જજ્બો તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઈ રહ્યું છે। એટલે માનનીય ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં આજ આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો વડીલો દ્વારા આજે અમે નાનકડો સપોર્ટ માર્ચ અને મૌન રેલી ખૂબ
સંયમથી અમે આ જનતા ચોકડી પર ઊભા રહી અને આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીએ છીએ આજે બસ એ જ.